શિવસેનાનું જે દલિતોમાં નામ ઉછળ્યું છે તો એ બાબત તમારું શું કહેવું છે? આજે ગુજરાતમાં જે દલિત ભાઈઓ પર જે અત્યાચાર થયું છે એ દલિત ભાઈઓ અમારા ભાઈઓ જ છે અને ત્યાં શું થયું છે એ બાબતને હું કહી ના શકું, પણ હું એક જિમ્મેદાર વ્યક્તિ છું, શિવસેનાનો શહેર પ્રમુખ છું અને સમાજ સેવક છું. અમે જ્યારથી બાલા સાહેબ હતા ત્યારથી શિવસેના અને ભીમસેના એ બાળા સાહેબનો એક નારા હતા અને બાળા સાહેબ ત્યારથી શિવસેના અને ભીમસેના સાથે અમે સમાજના કાર્ય કરી રહ્યા છીએ અને સમાજને આગળ વધારવાનું કામ કરી રહ્યા છીએ. તો અમે દલિત આ અમારા હિન્દુ ભાઈઓ છે અને શિવસેના હિન્દુઓ માટે કામ કરી રહી છે અને હું એ બાબત એ જ કહી શકું છું કે અત્યારે શિવસેના ગુજરાતમાં પગપસારી કરી રહ્યો છે અને જે બી નામ ઉજળું છે એ નામ ઉજળું નથી. આ એક અમારા શિવસેનાને બદનામ કરવા માટેનું મોટું કાવતરું છે, સોચી સમજી સાજિશ છે અને પ્લાન છે. છતાંય હું તમામ ગુજરાતની જનતાને, તમામ હોદ્દેદારોને બધાને હું અપીલ કરવા માંગુ છું, જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું કે આપ શાંતિ જાળવી રાખે અને જાનમાલને નુકસાન ના થાય, જેનાથી આપણું ગુજરાત સુરક્ષિત રહે અને શાંતિ રહે. જય હિન્દ, જય ગુજરાત.